ઓકે, તો આજે આપણે ટ્રાન્સપોઝ મેટ્રિક્સ ભણવાનું છે, બરાબર. ટ્રાન્સપોઝ મેટ્રિક્સ એટલે શું? એ ટ્રાન્સપોઝ, બરાબર. તો કે ભાઈ રો ને કોલમમાં બદલાવી નાખવાનું, બરાબર. હવે પહેલા નંબરનું તમને આપ્યું છે એ બરાબર 1 2 3 4 5 6 હોય તો એ ટ્રાન્સપોઝ મેળવો, બરાબર. તો એ ટ્રાન્સપોઝ એટલે રો છે, આપણી જે રો છે ને કોલમમાં બદલાવો તો આન્સર થઈ જશે 1 2 3 4 5 અને 6. તો આ એનો આન્સર આવી ગયો. ક્લિયર? એક વસ્તુ હંમેશા યાદ રાખવાની, ભાઈ અહીંયા આપણી પાસે 2/3 છે, બરાબર. એટલે કે 2 રો છે 3 કોલમ છે. જ્યારે તમે એનો ટ્રાન્સપોઝ કરો છો તો આન્સર એનાથી ઊંધો થઈ જશે, 3/2 થશે. આન્સર આપણો 3/2. એટલે અહીંયા તમે જુઓ 3 રો થઈ ગઈ, કોલમ આપણી પાસે 2 થઈ ગઈ. એટલે ટ્રાન્સપોઝ મેટ્રિક્સમાંથી તમને આવો ક્વેશ્ચન પૂછવામાં આવે તોય તમને કામ લાગી જશે. ચાલો હવે બીજા નંબરનું જોઈએ. એ બરાબર 1 2 3 4 2/2 નો મેટ્રિક્સ છે, તો એનો ટ્રાન્સપોઝ આપણે મેળવવાનો છે. તો એ બરાબર આપણી પાસે શું થઈ જશે? તો કે ભાઈ 1 2 3 બરાબર. ચાલો 1 2 3 અને 4. આની અંદર તો 2/2 માં તો શું થશે? 2 અને 3 ની જગ્યા બદલાવાની છે. પણ અહીંયા આપણી પાસે સ્ક્વેર મેટ્રિક્સ હોય તો એનો ટ્રાન્સપોઝ મેટ્રિક્સ 2/2 થશે, તો એનો 2/2 જ આવશે. ત્યાર પછી ત્રીજા નંબરનું એ બરાબર 1 2 3 4 5 6 7 8 9 આવી રીતના આપેલું છે. તો એ ટ્રાન્સપોઝ આપણે મેળવવાનો છે, બરાબર. તો રો ને કોલમમાં બદલાવી દેવાનું છે. એટલે આ 1 2 3 આપણી પાસે કેવી રીતના રોમાં છે તો એને કોલમમાં લખી નાખો. 1 2 3 4 5 6 7 8 9. ચાલો આ આપણો આન્સર થઈ ગયો. ઓકે. ત્યાર પછી આપણે ચોથા નંબરનું જોઈએ. ભાઈ એ ઇઝ ઇક્વલ ટુ 1 2 3. તો હવે અહીંયા આપણી પાસે ટ્રાન્સપોઝ મેટ્રિક્સ થઈ જશે 1 2 3. રો છે તો એને કોલમમાં બદલાયો. અહીંયા એ જ રીતના છે. એ બરાબર 4 5 અને 6 છે તો એને ટ્રાન્સપોઝમાં લખવું છે. તો અહીંયા કોલમમાં લખેલું છે તો એને રોમાં લખી નાખો 4 5 અને 6. ચાલો ઓકે. ત્યાર પછી છઠ્ઠા નંબરનું જોઈએ. તો કે 1 2 6 0 1 2 આવી રીતના છે. તો તમારે આવી રીતના લખવાનું થશે ભાઈ 1 2 ત્યાર પછી 6 0 અને 1 2, બરાબર. અહીંયા આપણી પાસે ભાઈ 3/2 હતું, બરાબર. રો આપણી પાસે 3 છે તો અહીંયા આપણી પાસે કોલમ કઈ રીતના આપણે ટ્રાન્સપોઝ મેટ્રિક્સ કઈ રીતના થઈ ગયું? તો કે 2/3, બરાબર. જ્યારે અહીંયા તમે જુઓ છો તો ભાઈ આપણી પાસે રો એક જ હતી પણ કોલમ કેટલી છે? 3 છે. તો અહીંયા આપણી પાસે થઈ ગયું 3/1. સેમ અહીંયા આપણી પાસે 3/1 છે તો આપણે અહીંયા કોલમ ટ્રાન્સપોઝ મેટ્રિક્સ કેટલું થઈ જશે? 1/3. ઓકે. હવેનો જે ક્વેશ્ચન છે એ તમારે લખીને કમેન્ટમાં આન્સર કરવાનું છે. ઓકે. હાલો હવે અહીંયા ધ્યાન આપો, બરાબર. જો મસ્ત દાખલો છે, પરીક્ષાની અંદર આવો દાખલો એક વખત પૂછાય છે, બરાબર. 4 માર્ક અથવા 3 માર્કની અંદર. હવે તમને એમ કહે છે કે જો એ બરાબર 3 4 1 2 છે, બી બરાબર -1 -2 2 અને 1 હોય, બરાબર. તો સાબિત કરો કે એ વત્તા બી આખા કાઉન્સનો ટ્રાન્સપોઝ એના બરાબર એ ટ્રાન્સપોઝ વત્તા બી ટ્રાન્સપોઝ. હવે એનો મતલબ કે ભાઈ તમારે અહીંયા 2 દાખલા ગણવાના છે, બરાબર. પહેલાં આપણે આ ડાબી બાજુ વાળું લઈએ. તો કે ભાઈ આવી રીતના લખીએ ભાઈ ડાબી બાજુ બરાબર એ વત્તા બી ટ્રાન્સપોઝ. એટલે સૌથી પહેલાં આપણે શું કરશું? એ વત્તા બી મેળવશું, બરાબર. હવે એ વત્તા બી મેળવવાનું છે એટલે એની વેલ્યુ છે 3 4 1 અને 2. ત્યાર પછી બીની વેલ્યુ શું છે? -1 -2 2 અને 1. ચાલો ઓકે. હવે આપણે ભાઈ 3 - 1 તો આપણી પાસે શું થઈ ગયા? તો કે 2 થઈ ગયા. 4 માંથી 2 ગયા તો એ આપણી પાસે 2 વધ્યા. 1 વત્તા 2 3 થઈ ગયા અને 2 વત્તા 1 કેટલા થઈ ગયા? તો કે 3. એટલે આ મને વેલ્યુ મળી છે એ વત્તા બીની મળ્યું છે, ખાસ ધ્યાન રાખજો. હવે આનો ટ્રાન્સપોઝ કરવાનો છે, જે જવાબ આવ્યો એનો ટ્રાન્સપોઝ કરવાનો છે. એટલે એ વત્તા બીનો ટ્રાન્સપોઝ, બરાબર. એ વત્તા બીનો ટ્રાન્સપોઝ કરશું એટલે આ જે આન્સર છે તો અહીંયા આવી રીતના 2 2 3 3. ઓકે. હવે આ આપણને ખાલી ડાબી બાજુનો આન્સર આવ્યો છે, એ વત્તા બી ટ્રાન્સપોઝ. હવે આપણે શું કરવાનું છે? તો કે એ ટ્રાન્સપોઝ વત્તા બી ટ્રાન્સપોઝ. એટલે કે આ આપણું ભાઈ શું થઈ ગયું? જમણી બાજુ. જમણી બાજુવાળું આપણે મેળવવાનું છે. તો પહેલાં આપણે એનો ટ્રાન્સપોઝ કરવાનો, પછી બીનો ટ્રાન્સપોઝ કરવાનો. તો એનો ટ્રાન્સપોઝ આપણી પાસે શું થશે? તો કે જો અહીંયા આપણી પાસે 3 છે તો 3 4 આવી રીતના લખવાના થશે 1 અને 2. ત્યાર પછી આપણે બીનો ટ્રાન્સપોઝ કરો તો બીની વેલ્યુ હતી ભાઈ -1 -2 તો -1 -2 આવી રીતના લખી. પછી 2 અને 1. ચાલો ઓકે. હવે આ બેયનો સરવાળો કરો, એ ટ્રાન્સપોઝ વત્તા બી ટ્રાન્સપોઝ. તો હવે આપણી પાસે થઈ ગયું 3 1 4 2. પછી પ્લસ અહીંયા -1 2 -2 અને 1. ચાલો અહીંયા સુધી મગજમાં બેઠું. ઓકે. બેયનો સરવાળો કરો. 3 માંથી ભાઈ 1 ગયા, કેટલા વધ્યા? 2. 1 વત્તા 2 કેટલા થઈ ગયા? 3. 4 માંથી 2 ગયા, 2 વધ્યા અને 2 વત્તા 1 કેટલા થઈ ગયા ભાઈ? 3. તો એ ટ્રાન્સપોઝ વત્તા બી ટ્રાન્સપોઝ. જો પછી આનો ટ્રાન્સપોઝ નથી કરવાનો, કેટલાય આનો ટ્રાન્સપોઝ કરીને આવે. પહેલાં આપણે ટ્રાન્સપોઝ કરી નાખ્યું છે. તો હવે જુઓ આ બેયનો જવાબ સરખો આવે છે? તો કે હા. તો તમારે ફાઇનલમાં લખવાનું આવી રીતના
કે એ પ્લસ બી ટ્રાન્સપોઝ એના બરાબર એ ટ્રાન્સપોઝ વત્તા બી ટ્રાન્સપોઝ. જવાબ ઉપરથી સાબિત થાય છે કે એ વત્તા બીનો સરવાળો કર્યો ને એનો ટ્રાન્સપોઝ કરી તો એનો ટ્રાન્સપોઝ અને બીનો ટ્રાન્સપોઝ વત્તા બીનો ટ્રાન્સપોઝ બે સરખો આવે છે. જો સરખો આવે તો બરાબર લખવાનું, ન આવે તો આવી રીતના કરી નાખવાનું, ઇઝ નોટ ઇક્વલ ટુ. ઘણી વખત બની શકે કે જવાબ સરખો ન પણ આવે, બરાબર, બને ત્યાં સુધી આન્સર સરખો આવી જ જશે, ગુણાકારમાં આવું નહીં થાય. ક્લિયર અહીંયા સુધી? ભાઈ આ મગજમાં બેઠું? ઓકે, સ્ક્રીનશોટ લઈ લ્યો. હાલો ભાઈ, જો હવે એના પછી આપણે બીજા નંબરનો દાખલો જોઈએ, બરાબર. હવે એમ બરાબર તમને એમ કહી છે -2 3 8 પછી 5 -7 9 અને 1 -4 અને 6. n બરાબર તમને આપ્યું છે 15 -6 2 11 4 અને 7 ને 13 5 અને 6. તો જે આપણે જોયું હતું આની પહેલાં એ જ સાબિત કરવાનું છે, m પ્લસ n ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ m ટ્રાન્સપોઝ પ્લસ n ટ્રાન્સપોઝ. પહેલાં આપણે ડાબી બાજુ લઈએ તો કે ભાઈ ડાબી બાજુ બરાબર આપણી પાસે છે m વત્તા n અને એનું ટ્રાન્સપોઝ કરવાનું છે. એટલે પહેલાં આપણે m વત્તા n મેળવી લઈએ. m વત્તા n બરાબર એટલે કે આપણી પાસે છે -2 3 પછી 8 પછી 5 -7 9 1 -4 અને 6. ચાલો ઓકે, વત્તા n બરાબર આપણી પાસે શું છે 15 -6 2 11 4 અને 7 13 5 અને 6. ચાલો હવે આનો આપણે સરવાળો કરવાનો થશે, બરાબર. તો સરવાળો કરશું ભાઈ -2 વત્તા 15 એટલે 15 માંથી 2 ગયા તો 13 વધ્યા. પછી 3 વત્તા -6 એટલે 3 માંથી 6 ગયા તો ભાઈ -3 વધ્યા. 8 વત્તા 2 એટલે આપણી પાસે 10 વધ્યા. 5 વત્તા 11 કેટલા થઈ જશે તો કે 16. હવે -7 વત્તા 4 એટલે -7 વત્તા 4 એટલે જવાબ આવ્યો -3. પછી 9 અને 7 9 ને 7 કેટલા થઈ જશે તો કે 16. ચાલો ઓકે, હવે એના પછી 1 વત્તા 13 કેટલા થઈ ગયા તો કે 14. -4 વત્તા 5 એટલે 5 માંથી 4 ગયા તો 1 વધ્યા અને 6 વત્તા 6 એટલે અહીંયા આપણી પાસે આન્સર આવ્યો 12. આ મને મળ્યો છે એ આન્સર મળ્યો m પ્લસ n. હવે આપણે m પ્લસ n ટ્રાન્સપોઝ કરવાનું છે, આખા જવાબનો આપણે ટ્રાન્સપોઝ કરવાનું છે. એટલે રો ને કોલમમાં બદલાવી નાખો. 13 -3 અને 10 16 -3 અને 16 ત્યાર પછી 14 1 અને 12. હાલો અહીંયા સુધી ક્લિયર થયું ભાઈ? રો ને કોલમમાં બદલાવી નાખી. હવે આપણે શું કરવાનું છે તો કે ભાઈ જમણી બાજુવાળું લેવાનું છે. ભાઈ જમણી બાજુ બરાબર તો કે ત્યાં આપણી પાસે છે m ટ્રાન્સપોઝ વત્તા n ટ્રાન્સપોઝ. તો m ટ્રાન્સપોઝ શું છે આપણી પાસે? તો હવે m છે એનો ટ્રાન્સપોઝ કરો તો -2 3 અને 8 પછી 5 -7 અને 9 ત્યાર પછી 1 -4 અને 6. આ આપણને m ટ્રાન્સપોઝ મળ્યું. n નું ટ્રાન્સપોઝ કરી નાખો એટલે n બરાબર શું છે તો કે ભાઈ 15 -6 અને 2 11 4 અને 7 અને 13 5 અને 6. ચાલો ઓકે, બેયના ટ્રાન્સપોઝ કરી નાખ્યા. હવે એનો સરવાળો કરો એટલે m ટ્રાન્સપોઝ વત્તા n ટ્રાન્સપોઝ એના બરાબર અહીંયા આપણી પાસે થઈ ગયા. અહીંયા પહેલાં લખી નાખીએ ભાઈ 2 5 1 3 -7 -4 8 9 અને 6. ત્યાર પછી આપણી પાસે છે n ટ્રાન્સપોઝ એટલે 15 11 13 -6 4 5 2 7 અને 6. હવે -2 વત્તા 15 કેટલા થઈ ગયા તો એ 13 જ જવાબ આવ્યો. 15 માંથી 2 ગયા. 5 વત્તા 11 કેટલા થઈ ગયા તો કે 16 થઈ ગયા. 11 13 અને 1 14 થઈ ગયા. ત્યાર પછી 3 વત્તા -6 એટલે આપણી પાસે -3 થયા. -7 વત્તા 4 એટલે 7 માંથી 4 ગયા એટલે -3 વધ્યા. -4 વત્તા 5 એટલે 5 માંથી 4 ગયા 1 વધ્યા. 8 વત્તા 2 એટલે 10 થઈ ગયા. 9 વત્તા 7 એટલે કે 16 થઈ ગયા અને 6 વત્તા 6 એટલે આપણી પાસે થઈ ગયા 12. તો આ મને આન્સર મળ્યો m ટ્રાન્સપોઝ વત્તા n ટ્રાન્સપોઝનો, બરાબર. m ટ્રાન્સપોઝ વત્તા હવે જુઓ ભાઈ બે મેચ થાય છે. ઓકે, તો આપણે લખી શકીએ કે ભાઈ જવાબ ઉપરથી સાબિત થાય છે કે m વત્તા n નું ટ્રાન્સપોઝ એના બરાબર m ટ્રાન્સપોઝ વત્તા n ટ્રાન્સપોઝ બે સાબિત થાય છે બે જવાબ ઉપરથી, બરાબર. આવું આપણે લખી શકીએ છીએ. 4 માર્કમાં દાખલો પૂછાય છે, આવડી જશે. લખી નાખો હાલો. જો ભાઈ હવે આપણે છે ને ગુણાકાર આપણે શીખવાના છે, બરાબર. પહેલાં તમને મેથડ આવડતી હોવી જોઈએ ગુણાકારની અંદર. તમને જ્યારે પણ તમને એમ કહી ને કે a b ગુણાકાર કરો અથવા b અથવા a નો ગુણાકાર કરો, બરાબર. તો હવે તમને છે ને સૌથી પહેલાં ખબર હોવી જોઈએ કે ભાઈ ગુણાકાર થશે કે નહીં. 99% તમને MCQ પૂછાય કે દાખલો પૂછાય તો ગુણાકાર થશે એ શક્ય છે, પણ આપણને એનો નિયમ આવડતો હોવો જોઈએ. તમને એમ કીધું છે કે a બરાબર આવી રીતના તમને આપ્યું છે 1 2 3 4, બરાબર.
તો આપણે અહીંયા 2/2 લખીએ છીએ, બરાબર ને, એટલે કે 2 રો છે ને 2 કોલમ છે. ત્યાર પછી બી બરાબર આપણે અહીંયા આમ લખીએ છીએ 1 2 3 4, એના જેવી બીજી જ રકમ છે. તો અહીંયા પણ આપણી પાસે 2/2 છે. ઓકે, હવે સરવાળાની અંદર એવું હતું કે સરવાળાની અંદર આપણે એમ કહેતા કે ભાઈ જો બે સરખા હોય ને તો જ સરવાળા શક્ય થાય. અહીંયા 2/2 હોય તો અહીંયા 2/2 હોવા જોઈએ સરવાળા બાદબાકીની અંદર. અહીંયા 3/3 હોય તો અહીંયા 3/3 હોવા જોઈએ. અહીંયા 1/3 હોય તો અહીંયા 1/3 હોવા જોઈએ. પણ ગુણાકારની અંદર એવું શક્ય નથી. તમે આનો ગુણાકાર આપણે આવી રીતના છે a બરાબર 1 2 છે અને b બરાબર તમે એમ કહો કે ભાઈ 1 2 3 4 આની અંદર ગુણાકાર કરો તો આ શક્ય થઈ જાય. ગુણાકારની અંદર શક્ય છે, બરાબર. હવે એના માટે તમારા નિયમ ખાસ ધ્યાન રાખવાનો છે. ભાઈ અહીંયા આપણે ભાઈ આવી રીતના લખીએ છીએ RC યાદ રાખવાનું ને અહીંયા આપણે RC પહેલાં જ મેં તમને કીધું હતું રો અને કોલમ, અથવા તમે AB નામ રાખી શકો છો, A અને B અને આનું A અને B, બરાબર. તો હંમેશા એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની, તો કે પહેલી આપણી સંખ્યા છે જેનો ગુણાકાર જેની આને કરવાનો છે, તો આનું C અને આનો રો, મતલબ કે આની કોલમ ને આની રો સરખું હોવું જોઈએ તો જ ગુણાકાર શક્ય છે. એટલે એનો મતલબ કે જો અહીંયા આપણે ભાઈ B છે, B એ તમારે અહીંયા કાં તો તમે CR યાદ રાખો અથવા BA યાદ રાખો, જે તમને મજા આવે એ પ્રમાણે, બરાબર. હવે અહીંયા તમે જુઓ તો કે ભાઈ આપણો જે દાખલો છે એની અંદર આપણે 2/2 મેટ્રિક્સ છે. તો અહીંયા 2/2 છે એટલે આની કોલમ કેટલી છે 2, આની રો કેટલી છે 2, તો આનો ગુણાકાર શક્ય છે, આપણે એવું કહી શકીએ, બરાબર. બીજો દાખલો લઈએ એટલે તમને વધારે ક્લિયર થાય. અહીંયા આપણે લખ્યું છે 1 2 3 અને B બરાબર આપણે એમ કહીએ છીએ 1 2 અને 3. ચાલો, ઓકે. આનો ગુણાકાર શક્ય છે કે નહીં એ જોવાનું છે. હવે આની અંદર તમે જુઓ સિમ્પલ વસ્તુ છે ભાઈ, રો કેટલી છે 1 છે, કોલમ કેટલી છે 3 છે. આની અંદર રો કેટલી છે 3 છે અને કોલમ કેટલી છે 1 છે. તો શું યાદ રાખવાનું છે? CR યાદ રાખવાનું. એટલે પહેલાની કોલમ બીજાની રો જો સરખી હોય તો જ ગુણાકાર શક્ય છે. તો એનો મતલબ કે આનો ગુણાકાર થશે તો જવાબ કેમાં આવશે? જવાબ 1/1 આવશે. જે બાકી વધ્યું ને જવાબ આવી જશે 1/1. આનો જવાબ તો જો 2/2 છે પણ 2/2 માં થઈ જશે. ઓકે, ઊંધું લઈ લઈએ. A બરાબર 1 2 3 અને B બરાબર 1 2 3 આવું લખેલું છે. એટલે અહીંયા આપણી પાસે શું છે તો કે 3/1 છે, 3 કોલમ છે, 3 રો છે, કોલમ 1 છે. અહીંયા આપણી પાસે શું છે 1 રો છે, 3 કોલમ છે, બરાબર. તો આનો ગુણાકાર થશે કે નહીં થાય એ આપણે જોવાનું છે. તો પાછું હંમેશા CR યાદ રાખવાનું, એટલે કોલમ અથવા રો અથવા BA યાદ રાખવાનું, જે તમને મજા આવે. તો પહેલા નંબરની અંદર આપણે શું છે તો કે પહેલાની કોલમ કેટલી છે 1 છે, બીજાની રો કેટલી છે તો કે 1 છે. તો જો બેય સરખું હોય તો ગુણાકાર શક્ય છે, તો એ બરાબર છે. ઓકે, તો એટલે ગુણાકાર થશે. જવાબ કેમાં આવશે? 3/3. તો આ તમારે 1 માર્કમાં MCQ પૂછાઈ જાય છે. તમને ક્વેશ્ચન એવો પૂછે કે A બરાબર તમને આપેલું છે આવી રીતના 3/1 છે. ઓકે, A મેટ્રિક્સ છે આવી રીતના લખેલું, અને B મેટ્રિક્સ છે તો એ આપણે તમને આપી દઈએ કે ભાઈ અહીંયા આપણી પાસે કેટલું છે 1/3 છે. તો આનો ગુણાકાર કરતા જે જવાબ આવે એનો ઓર્ડર ગોતો, બરાબર. તો આનો પહેલાં આપણે જોવાનું ભાઈ 1 1 છે તો ગુણાકાર તો શક્ય છે જ. તો હવે આન્સર શું 3 3 વધ્યા તો આનો આન્સર આવશે 3/3, 3 × 3. તો જે જવાબ આવશે એ 3 × 3 થશે, બરાબર. હવે તમે જુઓ તો કે આપણે દાખલો ગણીએ એટલે વધારે ક્લિયર થશે. એટલે સૌથી પહેલાં એ જ ચેક કરવાનું છે ગુણાકાર થશે કે નહીં થાય, ત્યાર પછી એનો જવાબ કેમાં આવશે. હવે અહીંયા તમને એમ કીધું છે કે A બરાબર આપણી ભાઈ AB ગોતવાનો છે, એટલે A બરાબર આપણે 1 2 અને 3 લખી નાખ્યા. B બરાબર એટલે કે B બરાબર ગુણાકારની નિશાની 1 2 અને 3. ચાલો, ઓકે. આપણે હમણાં જોયું કે ગુણાકાર આપણો શક્ય છે, બરાબર. એટલે અહીંયા આપણી પાસે રો કેટલી છે 1 છે, કોલમ કેટલી છે 3 છે. હવે અહીંયા આપણી પાસે રો કેટલી છે તો કે 3 છે, કોલમ કેટલી છે 1 છે, બરાબર. અહીંયા 3 છે અને અહીંયા 3 છે. તો જવાબ આપણી પાસે શું આવ્યો? બરાબર. તો કે શક્ય છે. જવાબ આપણો 1/1 માં આવશે. હવે ખાસ ધ્યાન રાખો ભાઈ, સૌથી પહેલાં AB બરાબર આપણી પાસે શું છે તો કે ભાઈ પહેલાંનો ગુણાકાર પહેલાં હારે, બરાબર, બીજાનો ગુણાકાર બીજા હારે, ત્રીજાનો ગુણાકાર ત્રીજા હારે. પહેલી રો પહેલી કોલમ, સૌથી ઇઝી મેથડ છે, બરાબર. હવે તમે જોજો, બરાબર. તો શું લખવાનું છે તો કે ભાઈ અહીંયા તમારે લખવાનું છે 1 × 1, બરાબર. 1 નો ગુણાકાર 1 હારે, પછી વત્તા 2 × 2, ઓકે, પછી વત્તા 3 × 3. તો જવાબ આપણો શું આવશે? AB બરાબર 1 1 1 વત્તા 2 2 4 વત્તા 3 તેરી 9. તો AB બરાબર આપણને આન્સર શું આવ્યો તો કે ભાઈ 10 ને 4 14. આ આપણો જવાબ આવ્યો.
તો આ આન્સર કેમ આવ્યો 1/1. ક્લિયર? આટલું મગજમાં બેઠું. હવે તમને એમ કીધું છે બીજાની અંદર આની જ અંદર કે ભાઈ BA મેળવો. શું કરવાનું છે? BA. તો BA બરાબર આપણી પાસે શું થઈ જશે? તો કે B ની વેલ્યુ શું છે? 1 2 અને 3. A ની વેલ્યુ શું છે? તો કે 1 2 અને 3. ચાલો ઓકે. હવે 1 2 3 છે તો હવે અહીંયા આપણી પાસે કોલમ કેટલી છે? 1 છે. રો કેટલી છે? 3 છે. કોલમ કેટલી છે? 1 છે. અહીંયા આપણી પાસે રો કેટલી છે? 1 છે. કોલમ કેટલી છે? 3. તો ભાઈ પહેલાની કોલમ બીજાની રો સરખી હોય તો જ ગુણાકાર શક્ય થશે. જવાબ આપણો 3/3 માં આવશે. હવે આપણી પાસે પહેલી રો, પહેલી કોલમ, પહેલી રો, બીજી કોલમ, પહેલી રો, ત્રીજી કોલમ, એક એક કોલમ મારે ગણતરી આપણે કરતું જવાનું છે. તો ખાસ ધ્યાન રાખજો BA બરાબર. હવે અહીંયા જેમ સરવાળો કર્યો ને એમાં સરવાળો નહીં આવે કારણ કે કોલમની અંદર એક જ આપણી પાસે એલિમેન્ટ છે. 1 નો ગુણાકાર 1 આરે એટલે 1 એકુ 1, 1 નો ગુણાકાર 2 આરે એટલે 2 એકુ 2, 1 નો ગુણાકાર 3 આરે એટલે 3 એકુ 3. હાલો આટલું મગજમાં બેઠું. 1 નો ગુણાકાર 1 આરે, 1 નો ગુણાકાર 2 આરે અને 1 નો ગુણાકાર 3 આરે. પણ અહીંયા વચ્ચે સરવાળાની નિશાની નહીં આવે કારણ કે એલિમેન્ટ અલગ અલગ થઈ ગયા. હવે આપણે 2 ની વારી લેવાની. 2 નો ગુણાકાર 1 આરે એટલે 2 એકુ 2, 2 નો ગુણાકાર 2 આરે એટલે 2 દુ 4 અને 2 નો ગુણાકાર 3 આરે તો કેટલા થઈ ગયા? 2 તેરી 6. હવે 3 નો વારો લેવાનો. એક એક એલિમેન્ટનો વારો લેતું જવાનું છે. એટલે પહેલી રો, પહેલી કોલમ, પહેલી રો, બીજી કોલમ, બરાબર. 3 નો ગુણાકાર 1 આરે એટલે 3 એકુ 3 એટલે પહેલી કોલમ આરે ગુણાકાર થઈ ગયો. 3 નો ગુણાકાર 2 આરે એટલે 3 દુ ને 6. 3 નો ગુણાકાર 3 આરે તો 3 તેરી ને 9. ઓકે. તો આપણો આન્સર શું આવ્યો? 3/3. હવે તમે ચેક કરી લેજો. અહીંયા 3 છે, અહીંયા 3 છે. 3/3 માં આપણો આન્સર મળ્યો. બરાબર. તો આ રીતના તમારે દાખલો ગણવાનો થશે AB અને BA. બીજું એક આપણે જોઈએ. હવે તમને એમ કહી છે કે A બરાબર તમારી પાસે છે ભાઈ આપણે 1 2 અને 3 અને B બરાબર તમને આપેલું છે 1 2 3 અને અહીંયા પાછું 1 2 3. આ 1 2 3 1 2 3 લેવાનું કારણ એ છે કે ભાઈ તમને મગજમાં રહી કે કોની હારે કોનો ગુણાકાર કરવાનો છે. બરાબર. પછી રકમો બધી બદલાતી જશે પણ તમને આ એક બેઝિક પેટર્ન તમારા મગજમાં બેસાડી લેવાની છે. હવે અહીંયા તમે જુઓ તો કે પહેલાં એ જોવાનું છે ગુણાકાર શક્ય છે કે નહીં. તો કે ભાઈ અહીંયા રો કેટલી છે? 1 છે. કોલમ કેટલી છે? 3 છે. અહીંયા રો કેટલી છે? તો કે 3 છે. કોલમ કેટલી છે? 2 છે. તો કે એનો મતલબ કે પહેલાની કોલમ બીજાની રો સરખી હોય તો જ ગુણાકાર શક્ય છે. તો એનો મતલબ બે સરખી છે તો ગુણાકાર તો થશે. જવાબ કેમ આવશે? 1/2. પહેલી એક રો હશે, કોલમ કેટલી હશે? 2 હશે. હવે જુઓ તો કે A બરાબર, ખાસ ધ્યાન રાખજો, પહેલી રો પહેલી કોલમ. હવે અત્યારે આને ભૂલી જાઓ, બીજી કોલમને, તો આ જ દાખલો થઈ ગયો. આને જોવાનું જ નથી તો 1 એકુ 1. હવે અહીંયા સરવાળો આવશે. જ્યારે તમે કોલમ હારે ગુણાકાર કરો ને ત્યારે સરવાળાની નિશાની આવશે. વત્તા 2 દુ 4 વત્તા 3 તેરી 9. પહેલી રો અને પહેલી કોલમ આખા યારે ગુણાકાર થઈ ગયો. હવે શું કરવાનું છે? પહેલી રો બીજી કોલમ 1 એકુ 1 વત્તા 2 દુ 4 વત્તા 3 તેરી 9. તો એ બરાબર આપણી પાસે આન્સર શું આવી ગયો? 14. બીજો એલિમેન્ટ એ શું આવ્યો? 14. હવે અહીંયા જુઓ કે રો કેટલી છે? 1 છે. કોલમ કેટલી છે? 2 છે. જોઈ લ્યો. આપણે અહીંયા પહેલાં ગણતરી કરી 1/2 માં આન્સર આવી ગયો. ઓકે. આટલું મગજમાં બેસી જશે ભાઈ? આવડી જશે? ચાલો લખી લ્યો આપણે. બરાબર. હવે પહેલા નંબરનું આપણને શું કહી છે? તો કે A = 1 1 2 2 3 3. એટલે આપણી પાસે અહીંયા મેટ્રિક્સ કયા બન્યું છે? તો કે ભાઈ આપણી પાસે 3 રો છે અને કોલમ આપણી પાસે 2 છે. જ્યારે અહીંયા આપણી પાસે કેટલા છે? તો કે ભાઈ 2 રો છે ને કોલમ આપણી પાસે 3 છે. તો પહેલાની કોલમ બીજાની રો બે સરખી હોય તો જ ગુણાકાર શક્ય છે. આ નિયમ પહેલો. બરાબર. જવાબ આપણો 3/3 ની અંદર આવશે. હવે સમજવાનું છે ભાઈ AB આપણે કરવાનું છે. બરાબર. એટલે અહીંયા 1 1 2 2 3 3. ત્યાર પછી અહીંયા આપણી પાસે 1 2 3 અને 1 2 3. ખાસ ધ્યાન રાખજો, પહેલી રો અને પહેલી કોલમનો ગુણાકાર કરવાનો છે. પહેલી રોના જેટલા એલિમેન્ટ હોય ને એને પહેલી કોલમના એલિમેન્ટ હારે સરવાળો કરવાનો છે. તો AB બરાબર 1 એકુ 1. આ 1 નો ગુણાકાર 1 આરે 1 એકુ 1 પછી વત્તા આ 1 નો ગુણાકાર આ નહીં આરે એટલે 1 એકુ 1. પહેલી રો છે એની પાસે 2 એલિમેન્ટ છે. બીજી રો પાસે બીજી આપણી પહેલી કોલમ છે એની પાસે 2 એલિમેન્ટ છે એટલે બેયનો એકબીજાને ગુણાકાર કર્યો. હવે કામ પતી ગયો. બરાબર. પહેલી રો બીજી કોલમ તો 2 એકુ 2 પછી વત્તા
3 એકુ 3. તો ક્લિયર ભાઈ? ક્યાં? અરે 3 એકુ 3 જ આવે ને ભાઈ. 2 એકુ 2 અને 3 એકુ 3. અચ્છા અહીંયા 2 આવે. અચ્છા ઓકે 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 ઓકે, ત્યાં ભૂલ થઈ ગઈ. હાલો 2. હાલો ઓકે. હવે અહીંયા ભાઈ ત્રીજા નંબરનું પહેલી રો ત્રીજી કોલમ, તો કે 3 એકુ 3 વત્તા 3 એકુ 3. હાલો આટલું મગજમાં બેઠું. જો પહેલી રો ને પહેલી કોલમ મારે ગુણાકાર કર્યો, પછી બીજી કોલમ મારે ગુણાકાર કર્યો ને ત્રીજી કોલમ મારે ગુણાકાર કર્યો. હવે એના એલિમેન્ટ વચ્ચે સરવાળો થાય, પણ અહીંયા ક્યાંય સરવાળો નહીં, કારણ કે આ પહેલો એલિમેન્ટ, બીજો એલિમેન્ટ, ત્રીજો એલિમેન્ટ 3x3 મેટ્રિક્સ, એટલે એની અંદર 9 એલિમેન્ટ હોવા જોઈએ. બીજી રોનો વારો લઈ છીએ આપણે, એટલે આને હવે આપણે પૂછી નાખીએ. 2 વાનો વારો લઈએ. બરાબર? ઓકે. ઓ મિત્ર, હાલો 12 વાગ્યા જાઓ. આ કાંઈ વાંધો નહીં, 12 વાગ્યા જાઓ. અકલ નથી તમારામાં? હાલો ઓકે. 2 એકુ 2 વત્તા 2 એકુ 2. ક્લિયર? જો આ 2 નો ગુણાકાર આની આને અને આ 2 નો ગુણાકાર આની આને, હંમેશા નકર તમારે સાઈડમાં લઈ લેવાનું. 2 અને 2 અને અહીંયા 1 અને 1. આવું તો આવડે? 2 2 એટલે પહેલાં નાનું નાનું શીખડાયું હતું. હવે આ બીજી કોલમ, પેલી બીજી રો બીજી કોલમ, તો 2 દુ 4 વત્તા 2 દુ 4. ક્લિયર? બીજી રો ત્રીજી કોલમ, તો કે 3 દુ 6 વત્તા 3 દુ 6. ઓકે ભાઈ, અહીંયા સુધી મગજમાં બેઠું. હવે એના પછી ત્રીજી રોનો વારો લેવાનો. ત્રીજી રો પહેલી કોલમ, તો 3 એકુ 3 વત્તા 3 એકુ 3. પછી ત્રીજી કોલમ ત્રીજી રો બીજી કોલમ, તો 3 દુ 6 વત્તા 3 દુ ને 6. પછી આનો વારો લઈએ. 3 તેરી 9 વત્તા 3 તેરી ને 9. તો હવે એ બીનો આપણને જવાબ શું આવ્યો? તો કે હવે આનો મને જવાબ મળશે, અહીંયા મળ્યો મને 2 4 6, પછી 4 8 અને 12, 9 12 અને 18. અચ્છા સોરી, અહીંયા 6 આવી જશે. 3 ને 3 6. ઓકે. તો આ મને એ બીનો આન્સર મળ્યો, a ઇન્ટુ બી, જ્યારે ગુણાકાર કર્યો ત્યારે. જો તમને એમ કહી દે કે ભાઈ બી એ ફાઇન્ડ કરો, શું કરી નાખે? આનું ઊંધું કરી નાખે, બી એ. તો હવે અહીંયા આપણી પાસે બી બરાબર છે 1 2 3 1 2 3. એ બરાબર કોણ છે? તો કે આપણી રીતના 1 2 3 1 2 3. ખાસ ધ્યાન રાખો. તો આપણી પાસે રો 2 છે, કોલમ 3 છે. બરાબર? અહીંયા આપણી પાસે રો કેટલી છે? 3 છે, કોલમ 2 છે. તો હવે અહીંયા આપણી પાસે પહેલાની કોલમ બીજાની રો સરખી હોય તો જ ગુણાકાર શક્ય છે. બરાબર? તો એનો મતલબ કે ભાઈ આપણો આન્સર 2/2 માં આવશે. જો આખી પેટર્ન બદલી ગઈ, આપણે 5 તેરી 15 ને 3 50 15 થાય, પણ આમાં એ શક્ય નથી. આનો આન્સર કેમાં આવ્યો? 3/3 માં આવ્યો. જ્યારે આનો આન્સર કેમાં આવશે? 2/2 માં આવશે. હવે ગણતરી કરતા જાય. જો બી એ, તો કે બી એ બરાબર પહેલી રો પહેલી કોલમ એની હારે ગુણાકાર કરવાનો થશે. તો એનો મતલબ એવો થયો, હવે આ બધું ભૂલી જાઉં. આનો તો આન્સર આવડે કે નહીં? આપણે હમણાં સૌથી પહેલાં દાખલો ગણ્યો તો અહીં, તો 1 એકુ 1, પછી વત્તા 2 દુને 4 વત્તા 3 તેરીને 9. ઓકે. પહેલી રો બીજી કોલમ, વળી પાછું એને 1 એકુ 1 વત્તા 2 દુ 4 વત્તા 3 તેરીને 9. હવે કોઈ આગળ કોલમ છે જ નહીં, પતી ગયું. જેટલી કોલમ હોય એટલી કોલમ આપણે ગુણાવતું જવાનું. જો આની અહીંયા હજી 1 2 3 હોત તો હજી ત્રીજી વખત કરવું પડે. તો આપણી પાસે 2 જ કોલમ છે. હવે બીજી રોનો વારો લેવાનો, એટલે સેમ પાછું 1 એકુ 1 બીજી રો પહેલી કોલમ, 1 એકુ 1 વત્તા 2 દુ 4 વત્તા 3 તેરીને 9. 1 એકુ 1 વત્તા 2 દુ 4 વત્તા 3 તેરીને 9. તો બી એ બરાબર આપણને આન્સર શું મળ્યો? બરાબર 14 14 14 અને 14. આ આન્સર મળ્યો મને 2/2 માં. બરાબર? તો અહીંથી આપણને એ ખબર પડે છે કે જો આ આપણે આન્સર આપ્યો છે ને તમને એમ કહી કે ભાઈ એ બી બરાબર બી એ થાય કે ન થાય સાબિત કરો, તો અહીંયા આપણે થતું નથી. એ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી એ. શું કામ? કારણ કે બેયના આન્સર જો અલગ અલગ આવે છે. 99% કેસમાં બને ત્યાં સુધી આવી જ રીતના થશે કે ભાઈ બેયના આન્સર સરખા નહીં આવે. રેર 1% એવો દાખલો આવી શકે કે જેના આન્સર મેચ થતા હોય, બહુ રેર. બરાબર? તો
તો એટલે અહીંથી તમને એટલી આઈડિયા આવે કે ભાઈ એબીનો ગુણાકાર તો એ સરખું થાય, જ્યારે બીએનો ગુણાકાર મતલબ કે એબીનો ગુણાકાર આવે એ બીએના ગુણાકાર કરતાં અલગ આવે, કારણ કે મેટ્રિક્સ બદલાય છે બરાબર, 3/3 છે, એમાં 2/2 આવે છે. હાલો આટલું મગજમાં બેઠું તો લખી નાખો.